ગુડ મોર્નિંગ ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મેં આજે ફટાફટ કામ પતાવીને રોટલી શાક બનાવીને ટિફિનમાં ભર્યા। ત્યાં સુધી બાળકો ઉઠી ગયા તો મેં એમના માટે પૂડા બનાવ્યા અને ચા બનાવી। તો એ લોકોએ ચા નાસ્તો કર્યો, ત્યાં સુધી મેં મારા બધા કામ પતાવ્યા। ત્યાં સુધી મેં આજે પરીને પહેલાં માથું ઓળ્યું અને ક્રિશિવ રમતો હતો, કારણ કે ક્રિશિવ અવડે જ ઉઠ્યો અને એને ઉઠીને હમણાં જ ચા નાસ્તો કર્યો। તો એ કે મમ્મી મારે થોડી વાર ટીવી જોવું છે, તે ટીવી જોતો હતો। પછી મેં બંનેને નવડાયા અને તૈયાર કર્યા। તૈયાર કરીને પછી ફરી એ લોકો રમવા બેસી ગયા અને સ્કૂલનો સમય થતાં અમે લોકો સ્કૂલે જવા માટે નીકળી ગયા। તો પહેલાં પરીની સ્કૂલ આવી, તો પરીને મેં આજે થોડી વહેલી મૂકી હતી, કારણ કે આજે મારે શાકભાજી લેવા હતા। એને સ્કૂલમાં મૂક્યા પછી હું શાકભાજી લેવા ગઈ, તો શાકભાજી લીધું અને ક્રિશિવની સ્કૂલનો સમય થતાં હું ક્રિશિવને સ્કૂલે મૂકી આવી અને પછી એનો ફરી સમય થતાં હું એને લઈને ઘરે આવી। ત્યારે જે એ લોકોના નાસ્તા માટે હું ટોસ્ટ અને કાજુ બિસ્કિટ લાવી હતી। ચા બનતી હતી ત્યાં સુધી ક્રિશિવ મને સ્લેટમાં બતાવતો હતો કે જો મમ્મી, મેં નવી લાવેલી સ્લેટમાં આડી લીટી, ઊભી લીટી, ત્રાસી લીટી એવું લખ્યું છે। એ લખતો હતો, ત્યાર પછી મેં એને ચા નાસ્તો કરાયો અને હું કપડાં વાળતી હતી। તો એ કે મમ્મી હું બધા કપડાં વાળીશ, તો જો એ કપડાં કેવા મસ્ત વાળે છે અને કમ્પ્લીટ ગળી કરીને એને મને કપડાં આપ્યા। પછી પરીને લેવા જવાનો સમય થયો તો અમે એની સ્કૂલમાં ગયા અને પરીને લઈને ઘરે આવ્યા। તો ક્રિશિવ પરીને એની સ્લેટ બતાવતો હતો। પછી અમે લોકો તૈયાર થઈને અમે રજત જયંતિ મહોત્સવમાં ગયા। ત્યાં આગળ બાળકોને નવી નવી ગેમો રમાડે છે અને શીખવાડે છે। તો અમે લોકો ત્યાં ગયા। પછી પરી ક્રિશિવે ફોટા પડાવીને પછી એક ડીંગલી હતી ફુગ્ગાવાળી, એની બાજુમાં જઈને પરી અને એની બેનપણી બંને જણે ફોટા પડાયા। ત્યાર પછી અમે પ્રવચન સાંભળવા બેઠા અને બેસીને પછી અને થોડી વારમાં અમે બીજું બધું જોવા ગયા। ત્યાં બાળકોનું જોવાનું ખૂબ જ સરસ હતું। ત્યાં સારી ટેવ અને ખરાબ ટેવ એ બધું બાળકોના ચિત્ર બનાવીને અને નીચે લખીને મૂક્યું હતું અને સમજાવવાનો પ્રયત્ન કરતા હતા। બાળકોને કઈ ટેવ સારી છે અને કઈ ટેવ ખરાબ છે એ આપણે એ લોકોને બતાવીને સમજાવવાનું હતું। તો એ લોકોને બતાવ્યું અને સમજાયું। ત્યાર પછી અમે થોડું આગળ ચાલ્યા। ત્યાં બીજી ઘણી બધી અવનવી એક્ટિવિટી હતી જે બાળકોને કરવી હતી, તે લોકોએ એ એક્ટિવિટી કરી। પછી ત્યાંથી અમે થોડું આગળ ચાલ્યા। ત્યાં જે બાળકોએ શ્લોક મોઢે કરેલા હતા તે બાળકોના ફોટા મૂક્યા હતા અને ત્યાં લખેલું કે મારું મુખ પાટણ। ત્યાર પછી અમે થોડે આગળ ચાલ્યા। ત્યાં સાપસીડીની રમત હતી, તો એ ત્રણેય જણ સાપસીડીની રમત રમતા હતા। પ્રાચી, એની બેનપણી અને ક્રિશિવ ત્રણેય જણે પછી ફોટા પડાયા અને ખૂબ જ